Good morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર સેક્ટર 25. આપણે હમણાં જ 100 માર્કની એક્ઝામ કદાચ તમે બધાએ આપી હશે અને કદાચ પેપર પણ સારું ગયું હશે. કદાચ કોઈને ક્યાંક કોઈ મુશ્કેલી રહી ગઈ હશે, કોઈક પ્રશ્નમાં ક્યાંક મુશ્કેલી રહી હશે, ક્યાંક પ્રશ્ન લખાયો નહીં હોય, પેપર પૂરું નહીં થયું હોય, વોટ એવર ઘણા પ્રશ્નો હશે. તો એના માટે આપણી પાસે બે વિકલ્પ છે. તમે જ્યારે પેપર આપવા આવશો ત્યારે હું પણ હાજર છું, તો આપણે વિષયને લગતી કોઈ પણ મુશ્કેલી હશે આપણે એની ચર્ચા કરી લઈશું. બીજું, અથવા જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર આવશે ત્યારે પણ આપણે એની ચર્ચા કરી લઈશું. હવે ધોરણ 12 કોમર્સમાં આપણે પ્રકરણ 1માં અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનું મહત્ત્વની વાત કરતા હતા. એમાં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી વિશેનો અભ્યાસ કરી ગયા કે એક્સેલ વર્કશીટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પછી આકૃતિ કે આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, અભ્યાસ સામગ્રીને સાચવવા માટે અથવા અન્ય સાધનો, અને આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો પણ જોઈ ગયા હતા. હવે વાત આપણે કરવાની છે ઇન્ટરનેટ ટેકનોલોજી. આ ઇન્ટરનેટ શબ્દથી આપણે બધા પરિચિત છીએ અને ઇન્ટરનેટ છે ને ડિજિટલ યુગનું એક સૌથી મહત્ત્વનું સ્વરૂપ ગણાય છે, સાધન ગણાય છે. વર્તમાન સમયમાં દુનિયાના દરેક દેશો ઇન્ટરનેટના માધ્યમથી પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ એ પણ આપણે જોવાનું છે. તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરે છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે પ્રમાણે છે. પહેલું છે કે કેટલીક વાર વેબસાઇટમાં આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રી વગેરેને ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. ટ્યુટોરિયલ એટલે એવું કહેવાય છે કે આપણે પણ ક્યાંક ટ્યુશન મેળવતા હોય, જાણતા હોઈએ એવી વાત થઈ. તો આપણે જે વિષય વિશે સંશોધન કરી રહ્યા છીએ એ વિષયને લગતી કેટલીક વાંચવા લાયક સામગ્રી કે માહિતી, એના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઘણી બધી કંપનીઓ પોતાની ઓપન એક્સેસ લિંકમાં મૂકે છે. ઓપન એક્સેસ લિંકમાં ફાયદો શું થાય કે તમે ગમે ત્યારે એને વાંચી શકો છો, બરાબર. એના માટે તમારે કોઈ પાસવર્ડ કે એની જરૂર નથી. ખુલ્લી ઓપન લિંક છે, તમે ગમે ત્યારે એમાં જઈને તમે જોઈ શકો છો. જ્યારે આવું આપણે જાતે જ સંશોધન કરીને, અભ્યાસ કરીને કોઈ જ્ઞાન કે માહિતી મેળવીએ છીએ તેને ટ્યુટોરિયલ કહેવાય. બીજું છે કેટલીક સંસ્થાઓના નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકવામાં આવે છે. કેટલીક વાર આવી વેબસાઇટ ઉપર વર્ગખંડની જેમ ભણવાનું કે શીખવાનું પણ કોમ્પ્યુટર ઉપર મળે છે. એટલે ઘણી વખત કેવું હોય કે જે વિષયના નિષ્ણાતો હોય પોતપોતાની જગ્યાએથી ભાષણ કે લેક્ચર લેતા હોય છે. એ લેક્ચરોનો પણ તમે એની લિંકના માધ્યમથી તમે ઘરે બેઠા એનો અભ્યાસ કરી શકો છો, ભલે દુનિયાના ગમે તે ખૂણે હોય. પણ આપણે એની
માહિતી ઘરે બેઠા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતના લેખો, જર્નલો એ પણ આપણને વાંચવા મળે છે. કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આ સામગ્રીઓને ઈ બુક્સ, ઈ જર્નલ્સ એના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે ઇન્ટરનેટ ઉપર આપણને ઘણી બધી પુસ્તકો, માહિતીઓ મળે છે. અલગ અલગ લેખકો, અર્થશાસ્ત્રીઓએ પોતપોતાના જે પણ લેખો રજૂ કરેલા છે એ લેખોની પણ માહિતી તમને મળે છે. એમના જર્નલોની પણ માહિતી મળે છે. કેટલીક જર્નલો તમે પૈસા ભરીને પણ મેળવી શકો છો. આવી સામગ્રીઓનો સંગ્રહ ઈ બુક્સ અથવા ઈ જર્નલ એમાં પણ થઈ શકે છે, અથવા ત્યાંથી પણ તમને આ બધી માહિતીઓ મળી શકે છે. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી પણ તમે સર્ચ એટલે શોધી શકો છો. તમારે ઇન્ટરનેટના માધ્યમથી જો તમારે અર્થશાસ્ત્ર વિષયમાં જ આગળ વધવું છે, એની ચોક્કસ ડિગ્રી આપતા અભ્યાસક્રમો વિશે જાણવું છે, આ અભ્યાસક્રમો કઈ યુનિવર્સિટીઓમાં ચાલે એની પણ માહિતી તમારે મેળવવી છે, તો ઇન્ટરનેટના માધ્યમથી તમે આવી યુનિવર્સિટીઓની માહિતી મેળવી શકો છો. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, રેફરન્સ બુક, તેમના તારણો વગેરે પણ મેળવી શકાય છે. ભાઈ અત્યારે આખી દુનિયા ગૂગલમાં મળે છે એવું કહેવાય. તો નેટની મદદથી તમે કોઈ પણ જાણીતા અર્થશાસ્ત્રીએ કોઈ પણ વિષયને લગતી, કોઈ પણ ટૉપિકને લગતી કોઈ વ્યાખ્યાઓ આપેલી હોય, ડેફિનેશન હોય, એમના તારણો રજૂ કરેલા હોય, અથવા એમણે કોઈ રેફરન્સ બુકમાં કોઈ વિગતમાં ચર્ચા કરી હોય, તો એની પણ માહિતી તમે ઇન્ટરનેટ ઉપર શોધીને સર્ચ કરીને મેળવી શકો છો, જેથી આપણને અર્થશાસ્ત્રમાં એ માહિતી મદદરૂપ થાય. બીજું, અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદનની માહિતી વગેરે. તો આ તમામ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત જેવા કે બેન્કિંગ માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્રની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વની સંસ્થાઓ જેવી કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNO એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, CMIE, ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટ ઉપર એનો પણ ઉપયોગ કરી શકાય છે. તો તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તો આવી અલગ અલગ માહિતીઓ માટે અલગ અલગ વેબસાઇટોનો તમે ઉપયોગ કરી શકો છો. હવે અર્થશાસ્ત્રમાં ઘણી બધી માહિતીનો ઉપયોગ થાય છે.
તો જે પ્રકારની માહિતી હોય એ પ્રકારની વેબસાઇટ ઉપરથી મેળવવી જોઈએ. કારણ જો માહિતી અધિકૃત અને યોગ્ય કે સચોટ ન હોય તો પછી માહિતીને આધારે કદાચ કોઈ પણ તારણો કે વિશ્લેષણો કરવામાં આવે તે તદ્દન ખોટા આવે છે. તો ફરી એક વખત જોઈ લઈએ આપણે. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરે છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે પ્રમાણે છે. પહેલું છે કે કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. કેટલીકવાર આવી વેબસાઇટ પર વર્ગખંડની જેમ ભણવાનું કે શીખવાનું કોમ્પ્યુટર ઉપર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય. આ સામગ્રીને ઈ બુક્સ અથવા ઈ જર્નલ્સના નામે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને પણ મેળવી શકાય છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, રેફરન્સ બુક, તેમના તારણો પણ મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદનો અંગેની માહિતી, આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદનની માહિતી વગેરે. આ તમામ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત જેવા કે બેન્કિંગ માહિતી માટેની RBIની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્રની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSSO, WHO, UNO, CMI, ILO, IMF, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટનો પણ ઉપયોગ થાય છે. હવે તમારે આકૃતિઓના પ્રકારો ભણવાના આવશે પ્રશ્નો, પણ એ આકૃતિઓ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની પણ બાબતો તમારે જોવાની છે. તો આપણે સૌ પહેલાં સ્તંભ આકૃતિની વાત કરીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભ આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ પણ હોઈ શકે અને પાસેની પણ સ્તંભ આકૃતિ હોઈ શકે. તમે જ્યારે આકૃતિ દોરો છો તો ઊભી ધરી Y આવે, આડી ધરી X આવે. એની ઉપર જ્યારે એક એક સ્તંભ દોરેલા હોય તો એ સાદી સ્તંભાકૃતિ કહેવાય. અને બે સ્તંભ જોડે જોડે દોરેલા હોય તો એને પાસેની સ્તંભાકૃતિ કહેવાય. જ્યારે કોઈ સમય એટલે કે દેશ,
પ્રદેશ અથવા વિભાગોને લગતી એક અથવા એકથી વધારે માહિતી જ્યારે રજૂ કરવામાં આવી હોય તો એ માહિતીને તમે સ્તંભ આકૃતિની મદદથી દોરી શકો છો. તો જો સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. તમે જે સાઇઝનો સ્તંભ દોરો છો ને સ્તંભ એક સરખા રહેવા જોઈએ. આમ તો એ પહોળાઈ નાની મોટી થાય તો એનાથી કોઈ બહુ ફેર નથી પડતો, કેમ કે પહોળાઈ કોઈ ચોક્કસ મૂલ્ય નથી દર્શાવતું. પણ તેમ છતાંય આલેખમાં આ સ્તંભની પહોળાઈનું પણ માપ જાળવવામાં આવે છે. બીજું, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એટલે તમે જે સ્તંભ દોરો છો વાય ધરી ઉપર, એક્સ ધરી ઉપર, તો વાય ધરી ઉપર તમે આંકડા લખ્યા હોય, એ આંકડો જ્યાં હોય, માની લો 24નું માપ લેવાનું હોય તો 24 માપ સુધી જે સ્તંભ દોરાયેલો હોવો જોઈએ. કેમ કે સ્તંભની ઊંચાઈ અથવા લંબાઈ એ જે તે ચલના માપનું મૂલ્ય દર્શાવે છે. એટલે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા 24 છે. બીજું, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને એ જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. તમે જ્યારે એક્સ ધરી ઉપર સ્તંભ દોરો છો, બરાબર, તો પહેલાં ઓ બિંદુથી લઈને પહેલો સ્તંભ વચ્ચે જેટલું માપ રાખ્યું હોય એટલું જ માપ દરેક સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. 1.5 સેન્ટીમીટર તો 1.5, 1 સેન્ટીમીટર તો 1, એમ માપ એક સરખું રહેવું જોઈએ. બીજું, દરેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળોને આધાર કહેવાય. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરાય. એટલે જે માહિતી આંકડાકીય માહિતી પહેલી હોય એના માટે પહેલો સ્તંભ, બીજી માહિતી હોય એના માટે બીજો સ્તંભ દોરાય. ફરીથી, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. બીજું, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ત્રીજું, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. હવે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વૃત્તાંશ આકૃતિ એટલે આપણે જ્યારે આકૃતિઓ વિશે ભણીશું, આલેખ ભણીશું, ત્યારે તમને આ ફરીથી બાબત સમજાવીશ કે આકૃતિઓમાં વૃત્તાંશ આકૃતિ હજુ સુધી બોર્ડમાં પૂછાઈ નથી. પણ વૃત્તાંશ આકૃતિ દોરતા પહેલાં તમારે એનું પહેલાં અંશમાપ શોધવું પડે. અને વૃત્તાંશ આકૃતિ દોરવા માટેની પહેલી શરત, તમને જે પણ માહિતી આપેલી હોય એનો સરવાળો 100 થવો જોઈએ, તો જ એની વૃત્તાંશ આકૃતિ દોરી શકાય. પહેલું, વર્તુળના 360 અંશ વૃત્તાંશ હોય છે.
બીજું, માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. વૃત્તાંશ શોધવા માટેનું સરળ સૂત્ર છે આપેલી માહિતી ગુણ્યા 360/100 અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો પણ 360° થવો જોઈએ. જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે. જો તમારે કોઈ પણ બે માહિતી માટે બે અલગ અલગ વર્તુળ દોરવાના હોય તો એનું જે કુલ મૂલ્ય હોય એને આધારે વર્તુળ દોરાય છે. એમાં નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરાય છે. ફરી ધ્યાન આપો, વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. જેમાં નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરાય છે. તો આપણે અહીંયા બે આકૃતિઓનો અભ્યાસ કર્યો, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. બંને આકૃતિઓ દોરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં લેવાની એ આપણે જોઈ ગયા. એની પહેલાં આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી, એનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવે છે એ પણ જોઈ ગયા. હવે આ પાઠનો એક જ મોટો પ્રશ્ન બાકી રહ્યો છે કે આકૃતિના પ્રકારો સવિસ્તાર તમારે સમજાવવાના છે. એમાં સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, 5x5ની સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ એટલી જ આપણે ભણવામાં છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું.